ચાલો મિત્રો, આજે આપણે વનસ્પતિ સૃષ્ટિના સૌથી પહેલા સજીવ લીલનો અભ્યાસ કરીએ. લીલનો અભ્યાસ એને લીલ વિદ્યા કહેવાય. અંગ્રેજીમાં ફાઇકોલોજી, અને ફાઇકોલોજીના પિતા ઓપી આયંગર છે. ઓપી આયંગર ઇન્ડિયન છે, ભારતીય, એટલે એમને ભારતીય લીલ વિદ્યાના પિતા પણ કહેવાય છે. બરાબર. લીલનો અભ્યાસ, લીલ વિદ્યા, ફાઇકોલોજી, ભારતીય લીલ વિદ્યાના પિતા ઓપી આયંગર. ચલો, લીલ શું છે? લીલ શું છે? તો લીલ એ હરિતદ્રવ્ય ધરાવતો સરળ સુકાઈદારી સ્વયંપોષી જલજ સજીવ છે. હરિતદ્રવ્ય ધરાવતો સરળ સુકાઈદારી સ્વયંપોષી જલજ સજીવ. એનામાં હરિતદ્રવ્ય છે એટલે ઓબ્વિયસલી એ સ્વયંપોષી છે, પ્રકાશ સંશ્લેષણ કરે છે. સરળ સુકાઈદારી, એમાં મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી કોઈ રચના નથી. મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવી કોઈ રચના નથી. સુકાઈધારી, સરળ સુકાઈધારી, અને જલજ સજીવ એટલે કે પાણીમાં વસે છે મોટે ભાગે. ચલો, વસવાટની વાત કરીએ તો એ પાણીમાં વસે છે. કેવા પાણીમાં? દરિયામાં અને મીઠા પાણીમાં બંનેમાં વસે છે. દરિયામાં અને મીઠા જળ બંનેમાં વસે છે. અને જો જમીન પર વસે તો એને ભેજવાળી જમીન જોઈએ, એટલે કે ભીની જમીન, ભીના લાકડા અથવા તો ભીના પથ્થર પર પણ વસે. સહજીવન પણ બતાવે છે. આપણે ગયા ચેપ્ટરમાં જોયું હતું કે લાઇકેન એ લીલ અને ફૂગનું સહજીવન છે. ફૂગ સાથે લીલનું સહજીવન લાઇકેન. અને બીજું એક તમને સહજીવન કહું, લીલનું સ્લોથ બિયર સાથેનું સહજીવન. આ સ્લોથ બિયર, જો હું તમને મોટા કરીને બતાવું, આ સ્લોથ બિયર છે. આ તમે ડિસ્કવરીમાં કે ક્યાંક જોયા હશે આ પ્રાણીઓને, સ્લોથ. તો આ પ્રાણીઓ એકદમ રૂંવાટી વાળા, એના શરીર પર મોટી મોટી રૂંવાટી હોય. તો એ રૂંવાટીની વચ્ચે ભેજ વાળી જગ્યાઓ હોય, મતલબ ભેજ, એની રૂંવાટી હોય એની પર ભેજ હોય. તો એ ભેજ વાળી જગ્યા પર આ લીલ છે ને, આ લીલ એ વચ્ચે વચ્ચે ગોઠવાય અને એની ઉપર વસે. હવે તમને થાય કે સહજીવન છે, સહજીવન એટલે શું? તો બંને સજીવને પરસ્પર ફાયદો થવો જોઈએ. તો લીલને શું ફાયદો થાય? તો લીલને વસવાટ મળે, એના પર રહેવા મળે. બીજું, આ સ્લોથને શું ફાયદો થાય? સ્લોથને કેમોફ્લેજ. કેમોફ્લેજ ખબર છે? કાચિંડો ખબર છે? કાચિંડો, કાચિંડાનો રંગ બદલે. આજુબાજુની જેવી જગ્યા, આજુબાજુનો જે રંગ હોય ને એ રંગ એ પોતે ધારણ કરી લે, એટલે શિકારીઓના નજરમાં ના આવે. એને શું કહેવાય? કેમોફ્લેજ. તો આ જે સ્લોથ છે એ પણ, એની ઉપર આ લીલ છે એના લીધે ગ્રીન કલરનું દેખાય. તો આજુબાજુ જે વનસ્પતિ હોય એની સાથે એ મેચ થઈ જાય, તો એ પણ શિકારીઓની નજરમાંથી બચી શકે. બરાબર ને? બંનેને ફાયદો થાય છે. એટલે આ એક વિશિષ્ટ સહજીવન છે વનસ્પતિ અને પ્રાણીનું. એના સ્વરૂપની વાત કરીએ લીલના, તો એનું સ્વરૂપ અને કદ અત્યંત પરિવર્તનશીલ છે. એટલે કે તમને નાનામાં નાની લીલ, નાનામાં નાની એક કોશીથી લઈને વસાહતી, તંતુમય અને બહુ કેટલાય ફૂટ મોટી લીલ પણ તમને જોવા મળે. બહુ પરિવર્તનશીલ છે. જો એને કદની વાત કરીએ તો જે ક્લેમિડોમોનાસ છે, ક્લેમિડોમોનાસ એ એક કોશી સૂક્ષ્મ લીલ છે. એક કોશી સૂક્ષ્મ. અને વોલ્વોક્સ છે એ વસાહતી છે. જો તમે વ અને વ એવી રીતે યાદ રાખો. વોલ્વોક્સ વસાહતી, ક્લેમિડોમોનાસ એક કોશી. કેટલીક દરિયાઈ લીલ છે જેમ કે કેલ્પ્સ, એ તો કેટલાય 30 ફૂટ સુધી ઊંચી વધી શકે, વિરાટ દેહ ધરાવે છે. અને એને આપણે દરિયાઈ ઘાસ પણ કહીએ છીએ. કેલ્પ્સને દરિયાઈ ઘાસ કહેવાય. એ બહુ જ ઊંચી વધી શકે, કેટલાય ફૂટ સુધી ઊંચી વધી શકે.
રંજક દ્રવ્યની વાત કરીએ તો રંજક દ્રવ્યમાં પણ ઘણી વિવિધતા છે. લીલના રંગમાં ઘણી વિવિધતા છે. ખબર છે ને, ખાલી લીલી લીલ નથી હોતી, ઘણા બધા રંગની લીલ હોય છે. આપણે આગળ જોઈશું. ક્લોરોફિલ એ અને કેરોટીનોઇડ્સ. કેરોટીનોઇડ્સ એ કોઈ એક રંજક દ્રવ્ય નથી, પણ એક આખો સમૂહ છે જેમાં ઘણા બધા રંજક દ્રવ્યો આવે. રાતા, બદામી, અલગ અલગ પ્રકારના. મોટે ભાગે એનામાં ક્લોરોફિલ એ હોય છે. ક્લોરોફિલ એ તો હોય જ મોટે ભાગે, એની સાથે કેરોટીનોઇડ્સ પણ હોઈ શકે. પ્રજનનની વાત કરીએ તો લીલમાં ત્રણેય પ્રકારનું પ્રજનન થાય છે. વાનસ્પતિક પ્રજનન, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. વાનસ્પતિક પ્રજનન અવખંડનથી થાય. અવખંડન એટલે ટુકડા થાય. તો એક લીલનો સુકાઈ હોય, એ સુકાઈનો કોઈ એક ટુકડો થઈ ગયો, પાણીમાં વસે છે, દરિયાના મોજા આવે અથવા જમીન ઉપર કોઈ અકસ્માતના કારણે એના ટુકડા થઈ ગયા. તો જેટલા ટુકડા થાય એટલામાંથી નવા લીલના સજીવ બને. આને શું કહેવાય? અવખંડન. ફ્રેગમેન્ટેશન, ફ્રેગમેન્ટ્સ થાય, એના ટુકડા થાય, એથી નવી લીલ બને. બીજું અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન બીજાણુ દ્વારા થાય. કેવા બીજાણુ? તો ચલ બીજાણુ. ચલ બીજાણુને ઝૂ સ્પોર્સ પણ કહેવાય. ઝૂ એટલે પ્રાણી, અને પ્રાણી કેવા હોય? ચલિત હોય. તો આ બીજાણુ પણ પ્રાણીની જેમ ચલિત છે, એટલે એને શું નામ આપ્યું? ચલ બીજાણુ, ઝૂ સ્પોર્સ. આ કશાધારી હોય છે, કારણ કે કશાની મદદથી જ એ પ્રચલન કરે અને એનું અંકુરણ થાય એટલે નવી લીલ બને. લિંગી પ્રજનનમાં વિશેષતા છે, ધ્યાનથી સમજજો. લિંગી પ્રજનન, કોઈ પણ જગ્યાએ લિંગી પ્રજનન થાય તો એના માટે શું જોઈએ? જન્યુ જોઈએ, ગેમેટ્સ. નરજન્યુ અને માદાજન્યુ બંને જન્યુ જોઈએ. તો આમાં પણ નરજન્યુ અને માદાજન્યુ છે. એનું મિલન થાય, એને શું કહેવાય? ફલન. અને એ ફલનથી નવો વનસ્પતિ, નવી લીલ બનશે. આને કહેવાય લિંગી પ્રજનન. હવે આ લિંગી પ્રજનનમાં જે જન્યુ બને છે, એ જન્યુ કયા પ્રકારના છે એને આધારે 3 પ્રકાર છે: સમજન્યુ, વિષમજન્યુ અને અંડકજન્યુ. સમજન્યુ, વિષમજન્યુ, અંડકજન્યુ. નામ પર ધ્યાન આપો. સૌથી પહેલા સમજન્યુ. સમજન્યુમાં નરજન્યુ અને માદાજન્યુ એક સમાન, સમ એટલે સમાન, એક સમાન કદના નરજન્યુ અને માદાજન્યુ, એને શું કહેવાય? સમજન્યુ. એમાં પણ 2 પ્રકારની વિશેષતા જોવા મળે. કાં તો બંને જન્યુ આવા કશાધારી ચલિત હોય, કાં તો બંને જન્યુ આવા કશાવિહીન અચલિત હોય. જો આ નરજન્યુ અને આ માદાજન્યુ બંને એક સરખા, બહારથી દેખાવમાં એક સરખા, જો બંનેમાં કશા હોય અને એ લોકો ચલિત હોય તો એને શું કહેવાય? તો કશાધારી સમજન્યુ. એનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ. અને જો જે સમજન્યુ છે, જે 2 સરખા જન્યુ છે, એ કશાવિહીન છે. આ બંને, આ એક નરજન્યુ છે અને આ એક માદાજન્યુ છે. બંને બહારથી દેખાવમાં સરખા છે. એના ઉદાહરણમાં સ્પાયરોગાયરા. ચલો વિષમજન્યુની વાત કરીએ. વિષમ, નામ પરથી ખબર પડે. વિષમ એટલે જુદા જુદા. નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં જુદા જુદા. નર માદાજન્યુ અસમાન કદના. અસમાન કદ. એમાં નર નાના, માદા મોટા. ન મ એવી રીતે યાદ રાખો. નર નાના, માદા મોટા. અને બંને કશાધારી છે. બંને કશાધારી. નરજન્યુ નાના છે, એમાં પણ કશા છે. માદાજન્યુ મોટા છે, એમાં પણ કશા છે. બંને કશાધારી છે. આ શેમાં જોવા મળે? તો ક્લેમિડોમોનાસની કેટલીક જાતિમાં વિષમજન્યુ જોવા મળે છે, જેમાં નરજન્યુ અને માદાજન્યુ દેખાવમાં અલગ છે, કદમાં અલગ છે, પણ બંને કશાધારી છે. હવે અંડકજન્યુની વાત કરીએ. અંડકજન્યુ, તમને ખબર છે કે અંડકજન્યુ એટલે અંડકોષ, મનુષ્યમાં અંડકોષ કેવો હોય? મનુષ્યમાં અંડકોષ મોટો હોય.
એ તમે નરી આંખે જોઈ શકો એટલો હોય, અને જે શુક્રકોષ એકદમ નાનો એ તમે ના જોઈ શકો. તો એના જેવું જ છે. આમાં નર અને માદા અસમાન કદના છે. એમાં નર એકદમ નાના અને માદા મોટા. તો તમને થાય કે આ તો વિષમજન્યુ જેવું જ છે, તો આમાં અલગ શું એ હું તમને કહું. વિષમજન્યુમાં બંને કશાધારી હતા, પણ અંડકજન્યુમાં જે નર છે ને એ ચલિત છે. નર નાના અને ચલિત, અને માદા છે એ મોટા અને અચલિત છે. શુક્રકોષ અને અંડકોષ જેવું જ છે અંડકજન્યુમાં. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ અને ફ્યુકસ. ફરી એકવાર જોઈ લઈએ. લિંગી પ્રજનન જન્યુ દ્વારા થાય. જન્યુ 3 પ્રકારના: સમજન્યુ, વિષમજન્યુ, અંડકજન્યુ. જો બંને જન્યુ નર અને માદા જન્યુ એક સમાન કદના હોય તો સમજન્યુ. ઉદાહરણ ક્લેમિડોમોનાસ, પાયરોગાયરા. વિષમજન્યુ નર જન્યુ નાના, માદા જન્યુ મોટા તો વિષમજન્યુ. એમાં બંને જન્યુ ચલિત હોય. ઉદાહરણ ક્લેમિડોમોનાસની કેટલીક જાતિ. અંડકજન્યુ તો નર અને માદા જન્યુ અસમાન કદના હોય. એમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત, અને મોટા. માદા જન્યુ મોટા, નર જન્યુ નાના અને ચલિત. શુક્રકોષ અને અંડકોષ જેવું. ઉદાહરણ વોલ્વોક્સ અને ફ્યુકસ. ચલો હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક લીલની માનવ ઉપયોગિતા જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમને ટૂંકનોંધમાં પૂછાય, આમાંથી નાના નાના MCQ પણ પૂછાય, અને નાના પ્રશ્નોમાં પણ પૂછાય કે લીલની 1 કે 2 ઉપયોગિતા જણાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. સૌથી પહેલી ઉપયોગિતા કાર્બન સ્થાપન. તમને ખબર છે વનસ્પતિમાં કાર્બન ડાયોક્સાઇડ નો ઉપયોગ કરીને પ્રકાશ સંશ્લેષણ થાય છે. વાતાવરણમાં જે કાર્બન ડાયોક્સાઇડ છે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થાય. કાર્બન ડાયોક્સાઇડમાંથી ગ્લુકોઝ બને. અહીંયા હું તમને કેમિસ્ટ્રી નથી શીખવાડતી. અહીંયા કાર્બન ડાયોક્સાઇડમાં પાણી મળે, અને અહીંયા પ્રકાશ શક્તિની હાજરી હોય, અને અહીંયા ગ્લુકોઝ બને, અને ઓક્સિજન પણ મુક્ત થાય. પણ હું તમને ખાલી એટલું કહેવા માંગુ છું કે વાતાવરણમાં જે મુક્ત કાર્બન ડાયોક્સાઇડ છે એમાંથી વનસ્પતિ શર્કરા ગ્લુકોઝ બનાવે છે, જે આપણા માટે ખોરાક તરીકે ઉપયોગી છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય? કાર્બન સ્થાપન. કાર્બનનું સ્થાપન. તો પૃથ્વી પર જેટલું પણ કાર્બન સ્થાપન થાય છે, બધી જ વનસ્પતિઓ ભેગી મળીને જેટલું પણ કાર્બન સ્થાપન કરે છે એમાંથી 50% કાર્બન સ્થાપન લીલ દ્વારા જ થાય છે. નવાઈ લાગે ને? લીલ એટલે તમને કેવું લાગે કે હા, ટાંકી ખુલ્લી રહી ગઈ હોય ધાબામાં તો એમાં લીલ વળી જાય. એ લીલ, એ તો ગંદી છે, એને સાફ કરવી પડે. મતલબ તમને ખબર ના હોય કે લીલ કેટલા ઉપયોગી સજીવો છે. જો આગળ તો આપણે ઘણી બધી ઉપયોગિતા જોવાની છે, એમાં તમને વધારે નવાઈ લાગશે. તો પૃથ્વી પરના કુલ કાર્બન સ્થાપનમાંથી 50% કાર્બન સ્થાપન માત્ર લીલ કરે છે, અને એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા ઓક્સિજન પણ મુક્ત કરે છે, જેનાથી તે આસપાસના પર્યાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનો વધારો કરે છે. વનસ્પતિ છે, આ જે લીલ વનસ્પતિ છે એ એના આસપાસના વાતાવરણમાં દ્રાવ્ય ઓક્સિજનનો વધારો પણ કરે છે. પોષણ શૃંખલાની વાત કરીએ તો જલજ પોષણ શૃંખલામાં એટલે કે જલજ વસવાટમાં આપણે હમણાં જ જોયું કે લીલ ક્યાં વસે છે? દરિયામાં, મીઠા પાણીમાં, બંનેમાં. તો જલજ પોષણ શૃંખલામાં સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદક છે. પ્રાથમિક ઉત્પાદક એટલે જો
આ પોષણ શૃંખલા છે. આ સૌથી નીચે પ્રાથમિક ઉત્પાદકો હોય, પછી એ પ્રાથમિક ઉત્પાદકોને આ દ્વિતીયક ઉત્પાદકો ખાય, પછી એ દ્વિતીયક ઉત્પાદકોને આ લોકો ખાય, અને પછી આ લોકો. એવી રીતે ધારો કે હું તમને ઉદાહરણ આપું કે આ જલજ વસવાટમાં આ લીલ છે, પ્રાથમિક ઉત્પાદકો. પછી લીલને કોણ ખાય? તો નાના સજીવો, જેમ કે નાની માછલી. હવે નાની માછલીને કોણ ખાય? મોટી માછલી. મોટી માછલીને એના કરતા પણ કોઈ મોટો સજીવ હોય તો આમાં ઉત્પાદકો કોણ થયા? સૌથી પહેલા ખોરાક બનાવવાની શરૂઆત કોણે કરી? તો લીલ. લીલે ખોરાક બનાવ્યો ત્યારે એને નાના સજીવોએ ખાધો ને. નાના સજીવોને મોટી મોટી માછલીએ ખાધું, પછી એને મોટા સજીવ. જો લીલ જ ના હોત, લીલ એ પ્રકાશ સંશ્લેષણ કરીને સૌથી પહેલા ખોરાક બનાવે છે, એટલે એ સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદક છે. જલજ પોષણ શૃંખલામાં સર્વશ્રેષ્ઠ પ્રાથમિક ઉત્પાદક કોણ? લીલ. એ શું કરે છે? તો ઉચ્ચ શક્તિસભર સંયોજનો બનાવે છે, અને એ જલજ વસવાટના પ્રાણીઓ માટે પોષણ ચક્રનો આધાર સ્તંભ છે. જો મેં તમને અહીંયા બતાવ્યું ને, આ આધાર સ્તંભ, એના પછી બીજા બધા એની ઉપર આધાર રાખે. ચલો, હવે એ ખાલી જલજ વસવાટમાં જ આધાર સ્તંભ નથી, આપણે પણ એનો ખોરાક તરીકે ઉપયોગ કરી છે. લીલની લગભગ 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. કઈ કઈ? પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ. પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ, એની 70 જેટલી જાતિઓ ખોરાક તરીકે ઉપયોગી છે. હવે હાઇડ્રોકોલોઇડ પદાર્થ, ગુજરાતીમાં જલ સંગ્રાહક પદાર્થ, એટલે કે એવો કોઈ પદાર્થ ને કે જે પાણીને ગ્રહણ કરી રાખે, પાણીને પકડી રાખે, એને હાઇડ્રોકોલોઇડ કહેવાય. તો વ્યવસાયિક રીતે ઔદ્યોગિક ક્ષેત્રે અમુક પ્રકારની લીલ છે જે આ હાઇડ્રોકોલોઇડ પદાર્થના સંશ્લેષણ માટે ઉપયોગી છે. એમાંથી આપણે પુષ્કળ માત્રામાં હાઇડ્રોકોલોઇડ પદાર્થ પ્રાપ્ત કરી શકીએ છીએ. એના ઉદાહરણ કયા છે? આલ્જીન અથવા તો આલ્ગીન અને કેરાજીન. આલ્જીન અને કેરાજીન હાઇડ્રોકોલોઇડ પદાર્થ એટલે કે જલ સંગ્રાહક પદાર્થને પ્રાપ્ત કરવા માટેના અગત્યના સ્ત્રોત છે. પછી અગર, આ આપણને ખબર છે, આપણે જેલી ખાઈએ છીએ, આઈસ્ક્રીમની અંદર જેલી હોય છે. એ આઈસ્ક્રીમ અને જેલી બનાવવા માટે આ અગર નામની લીલ ખૂબ જ ઉપયોગી છે. અને એકચ્યુઅલી અગર એટલે એ એક પ્રકારનું જેલી છે, તમે એને જેલી કહી શકો. અને એ કઈ લીલમાંથી મળે છે? જેલિડિયમ અને ગ્રેસિલારિયા. ગેલિડિયમ અથવા જેલિડિયમ, તમે જેલિડિયમ બોલો તો તમને જેલી યાદ રહી જાય. જેલિડિયમ અને ગ્લેસિલારિયા, આ બંનેમાંથી આપણને અગર મળે છે. અગર એ શું છે? તો એક પ્રકારની જેલી, અને જેલીનો ઉપયોગ આઈસ્ક્રીમ અને જેલી બનાવવા માટે થાય છે. અને એનો બીજો પણ એક ઉપયોગ છે જે સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ માટે થાય છે. જ્યારે આપણે લેબમાં પ્રયોગ કરતા હોય, કોઈ બેક્ટેરિયાની વૃદ્ધિ કરાવી હોય આપણે કોઈ પણ પર્પસ માટે, તો તેમાં તમે અગર નાખો ને તો એ બેક્ટેરિયાની વૃદ્ધિ એકદમ ઝડપથી થઈ જાય. બેક્ટેરિયા હોય કે બીજા કોઈ પણ સૂક્ષ્મ જીવ હોય, એની વૃદ્ધિ કરાવવા માટે અગર ઉપયોગી છે. બીજી એક વાત, પૂરક આહાર એટલે શું? સપ્લિમેન્ટ્સમાં પણ લીલનો પુષ્કળ ઉપયોગ થાય છે. આ લીલ છે ને, આ ક્લોરેલા અને સ્પાઇરુલિના, આ બંને છે ને, આ એક કોષી પ્રોટીન સભર લીલ છે. એમાં લગભગ 50% પ્રોટીન છે. કેન યુ બિલીવ? લગભગ
50% પ્રોટીન છે, તો એમાંથી શું બને ખબર છે? એમાંથી કેપ્સ્યુલ્સ, ગોળીઓ, પાવડર એ બધું બને. એ તમારે સપ્લિમેન્ટ તરીકે લેવાનું તો તમને પ્રોટીન મળે. હવે આ ક્યાં વપરાય? તો સૌથી વધારે અવકાશ યાત્રી એનો ઉપયોગ કરે છે. નાસાએ પણ એનો ઉપયોગ કરેલો છે કે અવકાશ યાત્રીઓ અવકાશમાં જાય ત્યાં એ લોકોને મસલ લોસ અને એવા બધા પ્રોબ્લેમ્સ બહુ નડે. તમે જોયું હશે કે સુનિતા વિલિયમ્સ જ્યારે અવકાશમાં અટકી ગયા હતા તો એમના શરીર પરથી તમને ખબર પડી હશે કે એમના બોડીમાં કેટલો બધો મસલ લોસ થયો હતો. તો અવકાશમાં મસલ લોસ બહુ જ થાય છે, તો ત્યારે તમારે એને સરભર કરવા માટે પ્રોટીન લેવું પડે. તો આ પ્રોટીન માટે સૌથી સારો સ્ત્રોત કયો છે? તો આ જે લીલમાંથી જે સપ્લિમેન્ટ્સ બને છે ને, જે ગોળી, કેપ્સ્યુલ્સ, એ બધું એના માટેનો શ્રેષ્ઠ સ્ત્રોત છે પ્રોટીન માટે, અવકાશ યાત્રીઓ માટે. તો અહીંયા આપણે લીલની આર્થિક ઉપયોગિતા જોઈ અને એનો પ્રાથમિક પરિચય જોયો. હવે લીલના પ્રકાર છે રંજક દ્રવ્યના આધારે, એ કયા રંગની છે, એમાં કયું રંજક દ્રવ્ય છે એના આધારે એના પ્રકાર છે. તો એ પ્રકાર આ રહ્યા, હું તમને નામ આપી દઉં, ડિટેલમાં આપણે આવતા લેક્ચરમાં કરીશું. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી. ક્લોરોફાઇસી, ફિયોફાઇસી, રોડોફાઇસી. ક્લોરોફિલ એટલે હરિત લીલ અથવા તો લીલી લીલ જે આપણે જોઈ છે. ફિયોફાઇસી એમાં બદામી લીલ અથવા તો કથ્થાઈ લીલ આવે, એમાં જે રંજક દ્રવ્ય છે બદામી અથવા કથ્થાઈ કલર. અને રોડોફાઇસી એટલે કે રાતી લીલ, લાલ કલરની લીલ. આ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. જો તમારે આના નોટ્સ જોઈએ તો તમે મને કોમેન્ટ કરો, હું તમને PDF આપીશ.